સમાચારમાં આગળ વાત કરીએ નાનાપોઢા તાલુકાના વાજવડ ઘોડકુવા ગામના તલાટી વિરુદ્ધ તાલુકા પંચાયત સભ્ય કુંજાલે પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં તલાટી સંજયભાઈ પર ગ્રામજનો સાથે અવ્યવહારુ વર્તન કરવાનો તેમજ કામ માટે આવતા લોકોને તડકામાં ધક્કા ખવડાવવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રજૂઆત મુજબ ગામજનો જ્યારે કામ અર્થે ફોન કરે ત્યારે તલાટી દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને મારી પાસે પેટ્રોલ સ્ટોક નથી, હું કેવી રીતે આવું જેવા શબ્દો બોલાતા હોવાનો આક્ષેપ છે। વધુમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય સાથે પણ ઉદ્ધત ભાષામાં વર્તન કરાયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કુંજાલી પટેલે જણાવ્યું કે સરકારી કર્મચારી દ્વારા સામાન્ય લોકો સાથે આવું વર્તન યોગ્ય નથી અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પંચાયત ખાતે દુધડકુવા ગામના ગ્રામજનો સાથે રસ્તા બાબતે અમે અરજી આપવા ગયા હતા, જ્યાં તલાટી કમ મંત્રી શ્રી ઓન ડ્યુટી હોવા છતાં પણ ફરજ પર હાજર નહોતા। 10 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી અમે એમની રાહ જોઈ। 12:30 વાગ્યા સુધી એમનો ફોન પણ બંધ આવતો હતો। 12:30 વાગે મેં જાતે જ્યારે એમને ફોન કર્યો તો એમના દ્વારા ઉદ્ધટ વર્તન કરવામાં આવ્યું। એમના જવાબ હતા કે મારી ગાડીમાં પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ। એક તાલુકા પંચાયતના સભ્ય જોડે જો આમનું આ રીતનું વર્તન હોય તો સામાન્ય માણસ જોડે એમનું કેવું વર્તન હોઈ શકે। સાથે જ આપને એ પણ હું કહેવા માંગીશ કે તમારા ગાડીમાં જો પેટ્રોલ નહીં હોય અને 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે ફરજ પર હાજર નહીં રહી શકતા હોય તો તમે તમારા ઉચ્ચ અધિકારીને જાણ કરીને રજા મૂકી શકતા હતા। તમારા લીધે ત્યાં મારા ગામના 50 થી 60 વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ દાખલા બાબતે આજે અટવાવાનો વારો આવ્યો છે। મારા વિસ્તારમાં જો આ રીતની ગેરરીતિ ચાલશે તો તાલુકા પંચાયત સભ્ય હોવાના નાતે આ વસ્તુ ચલાવી લેવામાં આવશે।